શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર મહાદેવ. સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. અને આજે આપણે સવારમાં દૂધ ગરમ કરી રહ્યા છીએ. દૂધ આવી ગયું, સાઈસ આવી ગઈ, તો બધું કામ થઈ ગયું છે, થઈ ગયા છે ફ્રી. ઘણા દિવસ પછી બ્લોગ બનાવી છે. આપણું કેવું છે કે ભાઈ મન હોય ત્યારે હું બ્લોગ બનાવું છું, અને ન ઈચ્છા હોય ન બનાવી, એવું છે. મસ્ત મસ્ત જો આપણે અહીં ચક્કી આવી ગઈ, જુઓ એના બસા છે ને, ચાર ખોખામાં છે અહીંયા. મસ્ત મસ્ત જે વ્યૂ છે ને. આપણા જો મીઠું જોઈએ બેસી ગયા. હા મીઠું, આપણા મીઠું એ બધા મૂકેલા છે. અહીંયા ઉપર છે નકરા બચ્ચા બચ્ચા છે. હજુ અહીંયા ધોવાય છે કપડાં. દૂધ મીઠું ગરમ ધ્યાન રાખવું પડશે, નકર વિડીયો બનાવવામાં રહેશે ને તો દૂધે થઈ જાય છે. ને જો આપણે માતાજીનું એ બધું જો ગોઠવી દીધું મસ્ત મસ્ત. પેલા અહીંયા હતું ને, આ ટેબલ ફ્રી થયું, કુનાલે અંદર બધું લઈ લીધું ને ઓલી રૂમમાં, એટલે આપણે અહીં રાખી દીધું બરાબર. અને મસ્ત જો ધૂળ જાળા બધું કરી નાખ્યું છે કામ, ને ફ્રી થઈ ગયા છે હમણાં. કેમ કે બધું કામ દિવાળીનું આવતું હતું. એટલે જો ફોટો હું તમને બતાવું. આજે આપણે સાળીંગપુર હનુમાન દાદાનો ફોટો, એ કેમ કે કુનાલની હમણાં ગયા હતા ને બધા સાળીંગપુર હનુમાને, ભાણકી બેન ને ભાણિયા ભાઈ બધા સુરતથી આવ્યા હતા. એ બધા ગયા હતા દર્શન કરવા સાળીંગપુર હનુમાન, પણ હું નથી ગઈ. એટલે મેં તો હું નથી ગઈ, ગાડીમાં જગ્યા નહોતી. એટલે મારે મેં છે ને હનુમાન દાદાનો ફોટો લાવવો છે. તો આપણે જો હનુમાન દાદાનો ફાઇનલી ફોટો આવી ગયો છે. કેદોનું લેવાનો મારો વિચાર હતો, ઓનલાઈન મગાવવાનું કરતી હતી, પણ મેં ઓનલાઈન કરતાં હવે જ્યાં ધામમાં જાય છે સાળીંગપુર, તો આપણે ત્યાંથી જ મગાવી લઈએ. તો આપણે હનુમાન દાદાનો ફોટો લઈ લીધો છે. અને હવે દૂધ ગરમ કરવાનું અહીં પહેલાં મારે ધ્યાન રાખવું પડે, નકર પાછું વહી જાય બરાબર. ને હમણાં જો 3-4 દિવસ થયા તું જવાની પતા. આમ તો મહિનો આખો આમને વયો ગયો, કંઈ કામ થતું જ નહોતું. આપણે રસોડામાં બતાવી દઈ. જો એમાં શું છે, અમારે આ રસોડામાં છે ને વઘારનું ઓલું થાય ને, એટલે બહુ સારું ન રહે. થોડાક દી થાય ને પાછું થઈ જાય. આમ જો ગરમી તો જો રહેવાતું નથી. ને બધી વરસાદ પડી ગયો, પણ તમારે અહીંયા કેવો વરસાદ છે બધા કહેજો બરાબર. ક્યાંથી વિડીયો જોવો છો એ કહેજો કોમેન્ટમાં. એવું બધું છે. હાલો જો હવે બતાવી દઉં. જો અહીંયા છે ને કુનાલ જ અહીંયા લઈ લીધું કોમ્પ્યુટર ને એવું બધું. ના અહીંયા તો આપણે આડો રાખી દો પડદો. મસ્ત મસ્ત જો બધું કામ થઈ ગયું છે. પાછા આપણે દૂધ પાસે આવી વાળી પડી નકર છે ને તો આપણે આઠણું બનાવવાનું છે. હવે જો આટલું રહ્યું છે. હવે એમ થાય કે થોડુંક બનાવી નાખી. બહુ ખાતા નથી બધા, પણ થોડુંક બનાવવું છે. આપણે રેસીપીનો વિડીયો મૂકો ને એટલું વાંચવું છે. ક્યારેક ક્યારેક હું ખાઉં, કોઈ ખાતું નથી. ચાલો હવે દૂધ થઈ ગયું ગરમ ને આપણે હવે બેસવાનું છે કામે કાંડા બનાવવા. ચાલો હવે આપણે મળીએ પછી. અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીધું. તો જો આપણે થઈ ગયા છે બપોરને મસ્ત ગુવાર ને બટેકાનું શાક કરવાનું છે. મસાલા લઈ લીધા, મૂકી દીધું છે તેલ, ને આપણે ખાંડી છે મરચું, સલાડ ને બધું ખાઈ લીધું છે. આજે તો કેરીનો રસ અને ગુવાર બટેકાનું શાક, આ બેનું કોમ્બિનેશન છે. કે અત્યારે છે ને ગુવાર ને એવું આવે ને ત્યારે હારો કેરી હોય, કેરી આવે ગુવાર હોય. મસ્ત આપણે દાળ ભાત નથી કરવાના, ગુવાર બટાકાનું શાક કરવાનું છે. ચાલો આવી જાઓ બધાય ગુવારનું શાક જોઈએ ને કેવા તડકા લગાવ્યા ને એમ છે. તો લઈ લેજો ગુવાર, ચમચાવાળી તો લઈ લઈએ. હવે આપણે કેરીનો રસ કાઢવાનો, શાક મૂકી અને કેરીનો રસ. તો જો ભાઈ પડી ગઈ સાંજ, અને આપણે જો ધૂપ દીવા અગરબત્તી માતાજીને કરી નાખ્યા છે. હાલો હવે બહારનું જઈ મસ્ત મસ્ત વાતાવરણ. આપણે જો મીઠું મીઠું હોઈ ગયા, જો ખાઈ પી મીઠું. તો વરસાદ તો આવ્યો નથી, આપણે આવું વાતાવરણ છે આજનો. નળ આવ્યા મોટરની સર્વિસ. જો આપણે આજે બનાવવાના છે બટેકા ભૂંગળા. તો જો બટેકા બાફવા મૂકી દીધા છે. હવે ભૂંગળા તળવાના છે. જાય બટેકા મૂકી દીધા બાફવા.
બા પાછળ આવ્યા મસ્ત ઠંડો ઠંડો પવન છે ને આ ખબર નથી પડતી જો આ શું છે જો લાઈન કરી દે બટાકા બફાઈ ગયા છે તો મસ્ત મસ્ત બટાટા બફાઈ ગયા છે મસાલા લઈ લીધા અહીંયા આપણે બનાવી છે લાજવાબ ચટણી એ મૂકી દીધું છે તેલ ના લઈ લીધા આપણે ભૂંગળા ને જો લાજવાબ ચટણી છે ને એમાં કુનાલ કે માટે બટાકા ભૂંગળા જ ખાવાથી ભેળ બનાવીને ખાશે અમે બધા બટાકા ભૂંગળા ખાશું ને જો આપણા હવે છે ને પહેલાં જેવી તમારે શું કહેવાનું આમાં છે ને ટેસ્ટ આવતો નથી લાજવાબમાં આમાં મોળી મોળી જ લાગે તો અમારે થોડુંક મારે કંઈક એડ કરવું પડશે પહેલાં એકદમ મસ્ત ઘાટી થઈ જાય તો ટેસ્ટ ન આવે ખાટો મીઠો હું બસ થોડુંક ઉપરથી મરચું ને એવું નાખી દઈએ એટલે આપણી લાજવાબ ચટણી તૈયાર જો ભૂંગળા તળવા મળવાના છે તૈયાર એટલે આમ તો તૈયાર થઈ જ ગઈ જો તેલ આવી ગયું નહીં આપણે ભૂંગળું નાખીને જોઈએ તેલ આવતા વાર લાગશે બહુ નથી એવું થોડુંક આવી ગયું બહુ તેલ ના આવ્યું હોય ને એટલે આવું થઈ જાય ઘૂમડી ચાલો આવી જાઓ બધા બટાટા ભૂંગળા ખાવા હવે એવું તો એક તો પાપડ બની ગયો એટલે ભૂંગળા વાળા ખરા છે ખરેખર ભૂંગળા એવા જ બનાવતા ને હું સાંજે રોજ બનાવું એમ થાય ચાલો ભૂંગળા તળી લો બધાય અને હવે બટાકા મારે ખોલવાના છે એ ખોલી નાખીએ ચાલો હવે આપણે ફટાફટ બનાવી નાખીએ બટાટા ભૂંગળા આવી જાવ બધા બટાટા ભૂંગળા તો આજનો વિડીયો આપણે અહીંયા રાખશું હવે મળશું નવા બ્લોગમાં ત્યાં લગી બધાને જય માતાજી જય ભોલેનાથ હર હર મહાદેવ આવજો